હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી રેસીપી સિક્રેટમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક સરસ મજાની નવી રેસીપી બનાવવાના છીએ, જેનું નામ છે મુઠિયા ઢોકળા. તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે. સૌથી પહેલાં એના માટે આપણે એક દૂધી લીધી છે, એની છાલ કાઢી લીધી છે. હવે એને આપણે ખમણી લઈએ. દૂધી છીણાઈ ગઈ છે. હવે આપણે એમાં અડધો કપ ગાજર એડ કરીએ છીએ. 1 કપ મેથી એડ કરીએ છીએ. 1 કપ કોથમીર એડ કરીએ છીએ. 1 કપ ઘઉંનો લોટ લઈએ છીએ. અડધો કપ ચણાનો લોટ લઈએ છીએ. મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે. 1 ચમચી સાકર લઈએ છીએ. 1 ચમચી દહીં લઈએ છીએ. 1 ચમચી મરચું લઈએ છીએ. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1 ચમચી ધાણા જીરું લઈએ છીએ. અડધી ચમચી હળદર લઈએ છીએ. અડધી ચમચી ગરમ મસાલો લઈએ છીએ. બધું આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરતા, કારણ કે આપણે દૂધી લીધી છે અને દહીં લીધું છે, જેના લીધે પાણી છૂટશે. પાંચ મિનિટ માટે આપણે આને રેસ્ટ આપીએ છીએ. રેસ્ટ અપાઈ ગયો છે. હવે આપણે એમાં અડધી ચમચી ઈનો એડ કરીએ છીએ અને મિક્સ કરી લઈએ. જો તમે જોઈ શકો છો, આપણે પાણી નાખવાની જરૂર જ નથી પડી. એટલા માટે જ આપણે રેસ્ટ આપ્યો હતો કે દૂધી પાણી છોડી દે. હવે આપણે એને ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈએ. હવે આપણે આવી રીતે એને હાથેથી પાથરી દેવાનું છે. હવે આપણે આને સ્ટીમ કરવા રાખી દઈએ. અહીંયા મેં સ્ટીમરને પહેલાં જ ગરમ કરવા રાખી દીધું હતું. હવે આપણે એને 10 મિનિટ માટે સ્ટીમ કરવા રાખી દઈએ છે. યસ, મુઠિયા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈએ. હવે આપણે અહીંયા 1 ચમચી તેલ લઈએ છે. શીંગ તેલ લઉં છું, જેનાથી મુઠિયા ઢોકળાનો સ્વાદ એકદમ સરસ આવશે. એક ચમચી રાઈ લઈએ છે. અડધી ચમચી જીરું લઈએ છે. 2 લીલા મરચાં લઈએ છે. 8 થી 10 પાન મીઠા મરચાંના લઈએ છે. હવે આ વઘારને આપણે મુઠિયા ઢોકળા ઉપર રેડી દઈએ. હવે આપણે એમાં 1 ચમચી તલ એડ કરીએ છે. હવે આ વઘાર આપણે આના ઉપર નાખી દઈએ છે. ઠંડુ થાય એટલે આપણે એને કટ કરી અને સર્વ કરીએ છીએ. તો છે ને સરસ મજાના મુઠિયા ઢોકળા તૈયાર. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.